એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ધોળા દિવસે બેંકમાંથી રૂપિયા લઈને જતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી લૂંટ ચલાવાઈ। કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગની વિશેષ આશા। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ કરાઈ। કાપોદ્રામાં હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ સાથે ડોક્ટરે છેડતી કરી, પરિવારજનોએ માર મારતા ડોક્ટર આઈસીયુમાં દાખલ। મગદલ્લા નજીક આવેલા હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત। વરાછામાં હત્યા કરીને 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। સુરતમાં ગાંધી નિર્વાણ દિને વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિને દ્રશ્યો સામે આવ્યા છે। ધોળા દિવસે જ લૂંટની ઘટના સામે આવી છે। પુણા વિસ્તારમાં લૂંટની ઘટના બનવા પામી છે અને લેસ પટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો। તે દરમિયાન બે ઈસમોએ હુમલો કરીને અંદાજિત 3.5 લાખની લૂંટ ચલાવી હતી, જ્યારે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે। પુણા વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે અને લેસની દુકાનમાં કામ કરતો ધ્રુવીન વસાણી નામનો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને ગોડાઉન જતો હતો, ત્યારે બે ઈસમોએ તેના પર હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલ બેંકમાંથી ઉપાડેલા અંદાજિત 3.5 લાખની લૂંટ કરીને આ ઈસમો ફરાર થઈ ગયા હતા। હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો, તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લૂંટના બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટની જાહેરાત થવામાં આવશે, ત્યારે આ બજેટમાં ડાયમંડ ઉદ્યોગને મોટી આશા અને અપેક્ષા જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને સરકાર સહાય કરે તેવી ઉદ્યોગકારો અપેક્ષા રાખી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાં સપડાયો છે અને આ મંદીને કારણે અનેક લોકોએ પોતાનો રોજગાર બદલ્યો છે અને અનેક લોકો આર્થિક સંકળામણમાં જીવી રહ્યા છે અને ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટની જાહેરાત થનાર છે, ત્યારે આ બજેટમાં ડાયમંડ ઉદ્યોગને વિશેષ પેકેજ આપવામાં આવે તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યા છે। ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે અને મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધાર માટે વૈવિધ્યસભર યોજનાઓ લાવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। ડાયમંડ ઉદ્યોગ દ્વારા મંત્રાલય તેમજ સરકાર સમક્ષ હાજર રહીને સુરત એરપોર્ટ પરથી વિવિધ દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની પણ માંગણી કરવામાં આવી છે અને આ પગલાંથી ડાયમંડ ઉદ્યોગમાં નવો ઉછાળ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે અને ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઇજાના પગલે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારની આર્થિક રીતે મદદરૂપ થતી હતી અને આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરીને છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી હતી અને ત્યારબાદ યુવતીના પરિવારજનોએ ડોક્ટરની ઓફિસ ખાતે આવ્યા હતા અને છેડતી બાબતે પૂછવામાં આવતા ડોક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો તેવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને માર મારવાનું શરૂ કર્યું હતું અને સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। ડોક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને યુવતીની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે ડોક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે। સુરતમાં પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે મગદલ્લા નજીક
આવેલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા આધેડને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઈજાના કારણે આધેડનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ મિત્રના ઘરે દીકરાના લગ્નનું નક્કી કરીને પરત ફરતા અકસ્માત નડ્યો હતો. માહિતી મળ્યા મુજબ સુરતના મગદલ્લા નજીક આવેલા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી અને ગઈકાલે રાત્રે 8 વાગ્યાની કાર ચાલકે તેને અડફેટે લીધા હતા અને જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ ગંભીર ઈજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 1994માં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આરત દિવાકર બિસોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત વેસ્ટ બંગાળ અને ઓડિશા સહિત વિવિધ રાજ્યોમાં શરણે જતો હતો અને છેલ્લા કેટલાક સમયથી પૂર્ણાગામ શાકભાજી માર્કેટમાં વિસ્તારમાં રહેતો હતો. આરોપી દ્વારા તેના જ સાગરીતો સાથે મળીને પોતાના જ મિત્રને હત્યા કરવામાં આવી હતી, જે 1994ની સાલમાં આ ઘટના બની હતી. જે બાદ તે છેલ્લા 31 વર્ષથી પોતાના ગુનાથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જે પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ વરાછા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓને આ આરોપીને સોંપવામાં આવ્યો છે, જે બાદ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત મહાનગરપાલિકા તથા આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજીને વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં તમામ પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના ચોક બજાર ખાતે આવેલ ગાંધી બાગમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગાંધીજીને આદર સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. મેયર સહિત પદાધિકારીઓએ ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને પૂજ્ય બાપુને નમન કર્યા હતા અને આ પ્રસંગે મેયર, કોર્પોરેટર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીએ સુપેર પ્રેમ અને સર્વ કલ્યાણના રસ્તાને બતાવ્યા હતા અને તેમને પ્રેમ ભજન એવું વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાઈને ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સત્ય અને અહિંસા પરમો ધર્મ એવા પૂજ્ય બાપુના વિચારને યાદ કરીને સૌ કોઈએ નતમસ્તક વંદન કર્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા પણ ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ, વિપક્ષ નેતા અને અનેક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તેમજ તમામે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સાપ આવતા અફરાતફરી મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલના ઈ વિભાગના નીચે સાપ ઘૂસી આવ્યો હતો, જેને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેથી સિવિલ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના ઈ વિભાગ ખાતે નીચે સાપ ઘૂસી ગયો હોવાને કારણે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. સિવિલના તંત્ર દ્વારા સાપને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સાપ હાથમાં આવ્યો ન હતો અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી મજુરા ગેટ ફાયર સ્ટેશન જવાનોનો કાફલો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને આગળની કામગીરી શરૂ કરાઈ હતી. આર્થિક સંકડામણ અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરાવી આપવાની લાલચ આપી અને તેમની જાણ બહાર જ તેમના નામ ઉપર પર્સનલ લોન લઈ 66 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના 3 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા. જીવ
ચોબે નામને સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 704માં રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ મંદ લોકોને મળી અને તેમની પાસેથી જરૂરી કાગળો લઈ તેમને લોન અપાવવાના નામે તેમના જ નામે પર્સનલ લોન લઈ છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. તેમના તથા તેમના પતિના નામે અલગ અલગ 13 ફાઇનાન્સ બેંક એપ્લિકેશન મારફતે 10 લાખની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લેવામાં આવી હતી અને જેમાં 2 લાખની રકમના હપ્તા ભર્યા હતા અને બાદમાં 7 લાખના હપ્તા નહીં ભરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ જ રીતે 40 જેટલા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી, જેનો આંકડો 66 લાખ સુધી પહોંચ્યો છે. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરી હતી અને આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સદર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેઓના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કામગીરી પણ શરૂ કરી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio